हेलो एवरीवन અત્યારે મોર્નિંગના વાગી રહ્યા છે 3:45 સમથિંગ ઓલરેડી મેં જાગું છું 3 વાગ્યાની મને ઊંઘ જ નથી આવી રહી સો મને લાગ્યું કે ચલો આમ જ ટાઈમ બરબાદ કરું એમના કરતાં મેં છે અત્યારે રીડિંગ કરવા જ બેસી જાઉં સો ફાઇનલી ચલો અત્યારે કઈ બુક્સ રીડ કરું ફટાફટથી મેં બંધારણ રીડ કરીશ યા ફિર રાત્રે મેં જે રીડ કરી રહી હતી એનસીઈઆરટી જીસીઈઆરટીની આઈસની બુક છે તો મને લાગ્યું ચલો રાતનું જે અધૂરું ચેપ્ટર છોડ્યું છે એમને જ મેં ફિનિશ કરીશ સો સ્ટડી લેમ્પને મેં કંઈક આ રીતે બેડ પર જ સેટ કરી એન્ડ ત્યાં જ બેસીને રીડિંગ કરવાની છું તો ચલો ફટાફટથી અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ આઈસની બુક મારી પાસે છે માસ્ટર બુક એનસીઈઆરટી જીસીઈઆરટી સો એ રિવાઇઝ કરવા માટે બેસ્ટ છે સો એમાંથી જ મેં અત્યારે રીડિંગ છે કન્ટિન્યુ કરી રહીશ વારસો મેં રીડ કરી રહી હતી સો એમને જ મેં આગળ કન્ટિન્યુ કરું છું એન્ડ ચલો અત્યારે મેં રીડિંગ આ રીતે મારું કન્ટિન્યુ કરીશ જ્યારે મને ઊંઘ નથી આવતી ત્યારે મેં જાગીને કંઈક મારું રીડિંગ એ જ સમયે મેં છે સ્ટાર્ટ કરી દઉં છું એન્ડ ટાઈમ ટેબલ શેડ્યુલનો ટાઈમિંગ મારો કંઈક આવો જ છે જ્યારે જાગું છું ત્યારથી મારો ટાઈમ છે સ્ટાર્ટ થઈ જાય છે તો ફાઇનલી ચલો થોડી વાર ઊંઘી ગયા પછી મેં જાગી ગઈ છું એન્ડ અત્યારે વાગ્યા છે મોર્નિંગના 8 એન્ડ આ તરફ અત્યારે મારો ફ્લેટની જે બાલ્કની છે રવેસ કહેવાય ત્યાં અત્યારે કબૂતરે ઓલરેડી માળો મૂકી દીધો છે કોઈએ કમેન્ટ્સ કરી હતી કે એમને બી ચોખા આપી દો એમનું બી પેટ ભરાઈ જાય હા મેં આપું છું બટ એમને એમના માળા પાસે મારા ઘરમાં નથી આપતી સો ફાઇનલી એમને આપી અત્યારે મેં આવી ગઈ છું હનુમાનજી દાદુ પાસે એમને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને મારા મોર્નિંગની શરૂઆત કંઈક આજે આ રીતે મેં કરી દીધી છે હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ જેટલા બી લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે આજે અમે લોકોએ ગ્રાઉન્ડ પાસ કર્યું છે બધા લોકોને કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ આગળની જર્ની માટે ઓલ ધ બેસ્ટ કે હવે ગ્રાઉન્ડ તો પાસ થઈ ગયું છે એન્ડ આગળની જર્ની બી સ્ટાર્ટ કરવી પડશે ત્યારે જઈને વર્દી સુધી પહોંચી શકાશે જસ્ટ રનિંગ પાસ કરીએ કંઈ થવાનું નથી સો ચલો જે બી લોકોએ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે એ હવે આગળની જર્ની સ્ટાર્ટ કરી દેજો જેમ કે આપણું સિલેબસ છે કમ્પ્લીટ કરવામાં લાગી જજો કેમ કે ઘણા લોકો છે હજી બી કમેન્ટ્સ કરી રહ્યા છે કે 2 મંથનો ટાઈમ છે 2 મંથમાં શું હું હવે સ્ટાર્ટ કરું તો થઈ જાય તો 2 મંથની અંદર સ્ટાર્ટ કરવા માટે તમારે બહુ બધો ટાઈમ આપવો પડશે જેમ કે 10 કલાક 12 કલાક સમથિંગ રીડિંગ કરવું પડે કન્ટિન્યુ રિવાઇઝ કેમ કે નહીં તો 2 મંથની અંદર તમે સિલેબસ માંડ કમ્પ્લીટ કરી લેશો તો રિવિઝન ક્યારે થશે સો એટલા માટે પ્રોપરલી ટાઈમ આપો તો 2 મંથની અંદર બી થઈ જાય ઘણા લોકો કરતા બી હોય છે સો ચલો ગ્રાઉન્ડ તો તમે અને મેં બધાએ પાસ કરી લીધું છે હવે આગળની જર્ની સ્ટાર્ટ કરી દઈશું સો આજે મોર્નિંગમાં જ મેં મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને અત્યારે મેં સ્ટડી ટેબલ પર તો આવી જ ગઈ છું રીડિંગ બી સ્ટાર્ટ કરી દઈશ સો આજે મેં અત્યારે મોર્નિંગમાં જ રીડ કરવાની છું બંધારણ ઓલરેડી મોર્નિંગમાં વહેલી જાગીને જ્યારે મેં રીડ કરતી હતી ત્યારે બી મેં બંધારણ જ રીડ કર્યું હતું સો અત્યારે બી મેં બંધારણ જ રીડ કરવાની છું આ બી ડિસાઇડ કરીશ કે મેં જે ક્રિશ્વ પબ્લિકેશનની બુક છે એમાંથી રીડ કરું યા ફિર સવારમાં મેં જે આઈસમાંથી રીડ કરી રહી હતી કેમ કે આઈસમાં જે આપ્યું છે એનસીઈઆરટી જીસીઈઆરટીને રિલેટેડ જસ્ટ ફટાફટથી રિવાઇઝ કરવા માટે બેસ્ટ છે આ એન્ડ ડીપલી રીડ કરવું હોય તો સહેજાદ કાજી સરની બુક રીડ કરવી જ પડે યા ફિર તમે કોઈ યુવા ઉપનિષદની બુક્સ યા ફિર કોઈ બીજી છે રીડ કરતા હોય તો એ બી કરવી પડે એન્ડ રિવાઇઝ કરવા માટે જસ્ટ એનસીઈઆરટી અને જીસીઈઆરટી માટે આઈસની બુક ચાલે એમ છે સો મોર્નિંગમાં તો મેં આજ રીડ કરી રહી હતી જેથી કરીને બેઝિક છે ફટાફટ ક્લિયર થઈ જાય રીડ પહેલાં બી કર્યું છે એકવાર બંધારણ થઈ ગયું છે સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરી રહી છું કેમ કે એકવારમાં તો કંઈ ખાસ યાદ નહીં રહે ઘણું બધું ભૂલાઈ જતું હોય છે સો એટલા માટે મેં અત્યારે ફરી સ્ટાર્ટ કર્યું છે 2 દિવસ વારસો રીડ કરી રહી હતી તો ફાઇનલી વારસો હવે જે આ બુક્સની અંદર રીડ કરી રહી હતી એમાં થોડો જ બચ્યો છે સો એમની જોડે મેં એક બુક્સ બી ઓર્ડર કરી હતી કે વારસાની બુક્સ જે મેં ઓર્ડર કરી છે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મેં આઈસમાંથી રિવાઇઝ કરી લઉં જીસીઈઆરટીનો પહેલાં બી રીડ કર્યો છે તો આમાં ઇઝી રહેશે સો ફાઇનલી જે બુક મેં ઓર્ડર કરી હતી એ બી આવી ગઈ છે આ મેં જ્યારે હમણાં ઓપન કરીશ ત્યારે તમારી જોડે શેર કરીશ ઓલરેડી છે જીસીઈઆરટી એનસીઈઆરટી બંને એક જ માં ઇન્ક્લુડ થઈ જાય છે સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદની બુક્સ મેં છે ઓર્ડર કરી હતી ફાઇનલી આવી ગઈ છે બટ અત્યારમાં એ રીડ નહીં કરું એમને મેં જ્યારે ઓપન કરીશ ત્યારે તમારી જોડે શેર કરીશ બુક્સ કેવી છે રિવ્યૂ તમને આપીશ એન્ડ અત્યારે તો મેં મોર્નિંગમાં જ છે બંધારણ જ રીડ કરીશ જેથી કરીને એ બી કમ્પ્લીટ જોડે થતું જાય એવું ન થાય કે એક વિષયને કમ્પ્લીટ કરવામાં પાછળના વિષયો છૂટી જાય એટલા માટે આ રીતે મેં કંઈક અત્યારે રીડ કરી રહી છું સો બધું જોડે થતું જાય અને બહુ જ બોરિંગ થાય ત્યારે મેથ્સ રિઝનિંગ એ તો સાઈડમાં રહેવાનું જ છે સો આ રીતે મોર્નિંગથી જ મેં કંઈક રીડિંગ મારું સ્ટાર્ટ કરું છું તો ચલો સૌથી પહેલાં ઓલરેડી આજે 11 થઈ ગયા છે કેમ કે તબિયત થોડી ખરાબ હતી સો એમના માટે મેં બી મારી તબિયત બતાવવા માટે ગઈ હતી એન્ડ થોડી તબિયત અત્યારે સારી બી લાગી રહી છે સો લેટ જ થઈ ગયું આજે તો ત્યાર પછી અત્યારે મોર્નિંગમાં હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને મેં બી અત્યારે સ્ટડી ટેબલ પર બેસી જઈશ એન્ડ હા જ્યારે મેં ગ્રાઉન્ડ ચાલતું હતું ત્યારે બી કહેતી હતી કે હનુમાનજીનું નામ લઈને દોડવા લાગો તો 100% રિઝલ્ટ મળી જશે
એન્ડ કઈ રીતે 4 રાઉન્ડ લાગી જશે યા 13 રાઉન્ડ લાગી જશે એ બી ખબર નહીં પડે. એન્ડ ઘણા લોકોએ આ અપનાવ્યું બી છે અને રિઝલ્ટ બી મેળવ્યું છે. અને આગળની જર્ની માટે બી મેં એ જ કહીશ, જ્યારે રીડિંગ સ્ટાર્ટ કરો છો ગણપતિ દાદુ હનુમાનજી દાદુનું નામ લઈ અને તમારા ઈષ્ટદેવને યાદ કરી રીડિંગ તમારું સ્ટાર્ટ કરો, જેથી કરીને તમે કન્ટિન્યુ બેસી નથી શકતા ને રીડિંગ કરવા બેસી શકશો. એકાગ્ર શક્તિ તમારામાં જળવાઈ રહેશે, જેથી કરીને કન્ટિન્યુ તમે રીડ કરી શકો. એન્ડ જે રીડ કરો છો, ખાસ કરીને બધાની ફરિયાદ એવી હોય, વાંચી તો લઉં છું પણ કંઈ યાદ જ નથી રહેતું. સો એમના માટે બેસ્ટ ઉપાય છે કે જ્યારે રીડિંગ કરવા બેસો છો હનુમાનજી દાદુને પ્રાર્થના કરી એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરો. યાદ કેમ ન રહે, યાદ રહેશે. જ્યારે બી MCQ સામે આવે 4 ઓપ્શન હશે, અચાનક મગજમાં લાઇટ થશે કે યસ આનો આન્સર આ જ છે. સો આ રીતે રીડિંગ સ્ટાર્ટ કરો. સો બાકી તો તમને ખ્યાલ જ છે, હનુમાનજી દાદુને કવલ સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. હનુમાનજી દાદુને આટલું કહી અને તમારે જે બી જોઈએ છે એમની પ્રાર્થના કરશો એટલે 100% તમારું કામ બી થશે એન્ડ તમે જે મેળવવા માગો છો એ બી મેળવી શકશો. સો ચલો, મેં બી અત્યારમાં હનુમાનજી દાદુને મનાવી લીધા છે, પ્રાર્થના બી કરી લીધી છે અને મારું રીડિંગ બી હવે એમનું નામ લઈને સ્ટાર્ટ કરી દઈશ. સો ચલો, મેં મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું એન્ડ ત્યાર પછી આગળ મારું સ્ટડી રૂટીન છે શેર કરતી રહીશ. એન્ડ આગળ મેં તમારી જોડે જે બી બુક્સ રીડ કરું છું એ બી શેર કરીશ અને બને ત્યાં સુધી મેં લાઈવ આવીશ ત્યારે એક બુક્સ મેં જે રીડ કરી રહી છું એ બી તમારી જોડે શેર કરતી રહીશ. સો લેટ્સ ચલો ગાઈસ, અત્યારે મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું, ફટાફટથી ક્લીન બી કરી નાખ્યું છું એન્ડ રીડિંગ મેં અત્યારે કરી રહી છું બંધારણ, કેમ કે મોર્નિંગમાં સ્ટાર્ટ કર્યું હતું બંધારણ, તો મેં અત્યારે ફરી એ જ રીડ કરીશ. એન્ડ બંધારણ મેં કઈ બુક્સમાંથી રીડ કરી રહી છું તો શહજાદ કાજી સરની બુક્સ છે. એન્ડ મને લાગે છે આ બુક્સ છે વિડીયોની અંદર તમને ઊંધી દેખાશે, બટ બુક છે ઊંધી નથી, મેં સીધી જ રીડ કરી રહી છું. બટ ફ્રન્ટ કેમેરાની અંદર વિડીયો શૂટ થયો હોય એટલા માટે જોવામાં બુક ઊંધી હોય એવું લાગશે. બટ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને બુક સીધી રાખી લો, બુક્સ સીધી જ રાખેલી હોય છે, બટ ફ્રન્ટ કેમેરાના લીધે વિડીયોની અંદર ઊંધી બુક દેખાતી હોય છે. સો ચલો, મેં બી મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ. એન્ડ બંધારણ અત્યારે મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું છે રિવાઇઝ કરવાનું, આમની પહેલાં મેં એકવાર રીડ કરી નાખ્યું છે. સો અત્યારે રિવિઝન સેકન્ડ ટાઈમ મેં કરી રહી છું, કેમ કે એકવાર રીડ કરવાથી કંઈ જ નહીં થાય એન્ડ વારંવાર રીડ કરશું ત્યારે યાદ રહેશે. સો એટલા માટે મેં બી બંધારણ છે પહેલેથી જ સ્ટાર્ટ કરી દીધું છે રિવાઇઝ કરવાનું. એન્ડ જ્યારે બી રીડ થઈ જાય ત્યારે મેં એમના લેક્ચર બી અટેમ્પ્ટ કરતી જાઉં છું જોડે જોડે, એટલે ત્રીજી વાર બી રિવાઇઝ થતું જાય એન્ડ વધારે યાદ રહે. જેમ વધારે રિવાઇઝ કરશું એમ વધારે યાદ રહેશે. સો મેં કંઈક રિવાઇઝ કરી એન્ડ યાદ રાખવા માટે કંઈક આ રીતે રીડિંગ કરી રહી છું. આ તરફ મારા ફ્રેન્ડ સર્કલ તમે જોઈ શકો છો, અહીંયા આટા મારવા લાગી ગયા છે એન્ડ રીડિંગ કરતાં કરતાં બોરિંગ થઈ અને મેં થોડી વાર અત્યારે ચક્કર લગાવી રહી હતી ફ્લેટમાં. ત્યાં જ આ તરફ તમે જોઈ શકો છો, ફ્લેટથી બહારનો નજારો કંઈક આવો આવી રહ્યો છે એન્ડ ઉનાળા જેવી ફિલિંગ બી આવી રહી છે. વૃક્ષોની અંદર પાંદડા ખરવાઓ લાગી ગયા છે. સો આ રીતે કંઈક બહારનો નજારો આવી રહ્યો છે. ચલો, મેં બી છે અત્યારે જમીને, હેલો એવરીવન. સો જમીને ફરી મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર, બટ અત્યારે વાગી ગયા છે ઓલરેડી 3. સવારની મેં આજે રીડિંગ કરી રહી હતી બંધારણ. સો એમને છે મેં બંધ કરીશ એન્ડ અત્યારે મેં સબ્જેક્ટ છે ચેન્જ કરીશ. એન્ડ સવારથી બંધારણનું એક ચેપ્ટર મેં માંડ ફિનિશ કરી શકી હતી બપોર સુધીમાં, કેમ કે તબિયત ખરાબ હતી તો એમને સંભાળતા એન્ડ રીડિંગ કન્ટિન્યુ રાખ્યું હતું. સાવ રેસ્ટ તો ન કરવો જોઈએ એવું વિચારીને. સો ફાઇનલી અત્યારે જે રીડ કરવાની છું એ છે સામાન્ય વિજ્ઞાન, બટ જસ્ટ બુકમાંથી નહીં, મેં લેક્ચર બી જોડે જોઈશ. એન્ડ આમની અંદર જે સબ્જેક્ટ છે એમની અંદરથી એમનો જ મેં લેક્ચર જોવાની છું અને લેક્ચરની જોડે જે બી ચેપ્ટર લેક્ચરની અંદરથી કરવાની છું એ ચેપ્ટર છે આમાં ઓપન રાખી અને એમાંથી જોઈશ અને આમાં ડાયરેક્ટલી અંડરલાઇન થશે. સો આ રીતે અટેમ્પ્ટ કરવાની છું મેં. એન્ડ લેક્ચર્સ એમાંથી જોવાની છું, તો GCAનો જે મારી પાસે કોર્સ છે એમાંથી જોવાની છું, કેમ કે GCAમાં જે સામાન્ય વિજ્ઞાન આપ્યું છે બહુ જ પ્રોપરલી સરસ રીતે એન્ડ એમાં બી ટોપિક વાઇઝ આપ્યું છે કે જે સિલેબસની અંદર ટોપિક છે એ જ રીતે ટોપિક આપ્યા છે. તો મેં બી અત્યારે એ જ રીતે કરીશ. સો ચલો, અત્યારે મારો લેક્ચર છે સ્ટાર્ટ કરી દઈશ જેથી કરીને ફટાફટથી ફિનિશ થાય. એન્ડ મેં બી એ સ્પીડ પર રાખીને જોઉં છું જેથી કરીને સમય બી વધારે બરબાદ ન થાય. તો એ બી મેં સ્પીડમાં 1.25ની જે સ્પીડ હોય છે એમના પર રાખી દઈશ જેથી કરીને ફટાફટથી ફિનિશ થાય. એન્ડ આ બુક્સને જોડે બી મેં ઓલરેડી છે એમાંથી બી ચેપ્ટર છે ઓપન રાખીને ડાયરેક્ટલી જ આપણે જે રીતે ક્લાસમાં પહેલાં ટીચર ભણાવતા હતા એ જ રીતે અત્યારે મેં કરતી જઈશ જેથી કરીને ફટાફટથી ચેપ્ટર છે કમ્પ્લીટ થાય. લાસ્ટમાં 1 લાઇનર એન્ડ MCQ એ બી કરવાના છે. સો ચલો, અત્યારે જે સિલેબસની અંદર જેટલા ટોપિક આપ્યા છે ને એમાંથી 2 ટોપિક છે કમ્પ્લીટલી ફિનિશ થઈ ગયા છે એન્ડ અત્યારે 3rd સ્ટાર્ટ કરવા જઈ રહી છું. સો ફટાફટથી આઈ હોપ કે આ જ મંથની અંદર વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો
એન્ડ બંધારણ બધું ફિનિશ થઈ જાય, જેથી કરીને આવતા મંથે બીજા સબ્જેક્ટ છે એમની જોડે જોડે રિવાઇઝ થવા લાગે. સો ચલો મેં બી અત્યારે કન્ટિન્યુ રીડિંગ કરીશ એન્ડ લેક્ચર બી જોઈશ. સો ચલો અત્યારે વિડીયો છે એ શૂટ પ્રોપરલી જોડે નહીં કરી શકું, કેમ કે આ જ મોબાઈલની અંદર છે મારે અત્યારે લેક્ચર જોવાનો છે, એટલા માટે વિડીયો શૂટ નહીં કરી શકું. સો ચલો અત્યારે મેં મારું લેક્ચર છે એમને ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. આ બુક્સની અંદર જે વિજ્ઞાનના આપણને ટોપિક આપ્યા છે ને સિલેબસની અંદર, એ તમે પહેલું જે ચેપ્ટર આપ્યું છે એ આમની અંદર 141 પેજ નંબર ઉપર તમને મળી જશે. જે સિલેબસમાં પહેલું જ આપ્યું છે એમના માટે તમારે જવાનું છે. આ બુક જેમની પાસે છે, કમેન્ટ્સ કરી હતી કે આ બુક્સ મારી પાસે છે, એમને 141 પેજ નંબર ઉપર જશો ને એટલે પહેલું જ તમને મળી જશે. ત્યાંથી તમારે રીડ કરવું હોય તો રીડ બી કરી શકો છો, એન્ડ લેક્ચર જોડે કરવું હોય તો એ બી રીતે કરી શકો છો. તો મેં અત્યારે એ જ રીતે કરી રહી છું. સો અહીંયાથી તમને પોષણ અને ખોરાકના ઘટકો છે, બટ એ બી એન્ડ જોડે જોડે આગળ જેટલા બી ટોપિકની અંદર જેટલા બી આપ્યા છે ને પહેલાં નાના ટોપિક આપણા સિલેબસમાં બધા આમની અંદર કવર થઈ જાય છે. 141ના પેજ નંબરથી જે ચેપ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે તો ત્યાંથી તમારે કરવાનું છે. એન્ડ સેકન્ડ છે આ થઈ જાય ત્યાર પછી સેકન્ડ જે આપ્યું છે સજીવોમાં વિવિધતા, એ છે પહેલું ચેપ્ટર છે, ત્યાંથી કરવાનું છે. આ રીતે તમારી બુક્સની અંદર સિલેબસમાં જોઈ અને ટીક કરી લો કઈ જગ્યાએ કયું ચેપ્ટર છે, એ રીતે રીડ કરજો. શો આસાન રહેશે સમજવામાં અને યાદ રાખવામાં. અત્યારે રીડિંગ કરતાં મને બહુ જ વીકનેસ જેવું એન્ડ ચક્કર બી આવી રહ્યા છે. સો મેં અત્યારે લીંબુ શરબત જાતે બનાવી લીધું છે એન્ડ ફરી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. એન્ડ જે મેં રીડ કરી રહી હતી એન્ડ લેક્ચર જે મેં જોઈ રહી હતી એ ચેપ્ટર હાફ ફિનિશ થઈ રહ્યું છે. એક લેક્ચરની અંદર ચેપ્ટર હાફ ફિનિશ થયું છે. સો કલાક સમથિંગનો લેક્ચર હતો, એ એટેમ્પ્ટ કર્યો. એન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમની અંદર આ રીતે પેનથી લખ્યું બી છે અને અંડરલાઇન બી કરી છે. સો ચલો અત્યારે બહુ જ વધારે તબિયત ખરાબ લાગી રહી છે, કેમ કે બેસી બી નથી શકાતું, એવું લાગે છે કે મને અંદરથી ચક્કર આવી રહ્યા છે. સો મેં બી થોડી ટ્રાય કરી રહી છું કે થોડું તબિયત સારી કંઈક થઈ જાય તો મેં ફટાફટથી મારું બધું રીડિંગ છે કમ્પ્લીટ કરી શકું. સો ફાઇનલી ચલો અત્યારે એમના માટે મેં જાતે જ ઉપાય કર્યો છે, લીંબુ શરબત પીધું છે. નહીં સારું થાય તો મેં બી બપોર પછી ડૉક્ટર પાસે જવું પડશે. સો કોઈ નહીં, ચલો અત્યારે મેં છે બુક્સમાંથી એન્ડ લેક્ચરમાંથી વિજ્ઞાન કરી રહી હતી. એમને બી બહુ જ મુસીબતથી ફિનિશ કર્યો છે કલાકનો લેક્ચર, કેમ કે તબિયત આજે બહુ જ વધારે ખરાબ થઈ રહી છે. સો એટલા માટે એમને સંભાળતા કંઈક આજે સાંજ આમ જ પડી ગઈ છે. સાંજના સમયે મારા સિસ્ટરને ત્યાંથી જમવાનું આવી ગયું છે. સો ફટાફટથી જમી એન્ડ થોડી વાર મેં માઇન્ડ ફ્રેશ કરવા માટે અત્યારે સોંગ સાંભળી રહી હતી. જ્યારે બી માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય ત્યારે મેં વધારે છે સોંગ જ સાંભળતી હોઉં છું, તો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. એન્ડ ત્યાર પછી જે મેં બુક્સ છે વારસાની મગાવી હતી એ બી આવી ગઈ છે. સાંસ્કૃતિક વારસો એમનો વિડીયો તમારી જોડે મેં શેર કર્યો છે શોર્ટ્સમાં. તો અત્યારે સિલેબસ છે મેં છે પ્રિન્ટ કઢાવી અને દિવાલ પર ચિપકાવ્યું છે. એમાંથી ફટાફટથી જે ટોપિક આપ્યા છે, જે બી ચેપ્ટરની અંદર જે ટોપિક કરવાના છે એ ટિકમાર્ક કરી લઈશ કે આ બુક્સની અંદર કેટલા કવર થઈ જાય છે. ઓલમોસ્ટ કવર થઈ જાય છે, બટ બધું ભારતનું કવર થાય છે, ગુજરાતનું નહીં. GCRT NCERT છે 6 થી 12ની છે. સો અત્યારે ફટાફટથી ટિકમાર્ક કરીશ જેથી કરીને રીડિંગ કરવા ટાઈમે ઇઝી રહે. અને ત્યાર પછી અત્યારે મેં બેસી ગઈ છું આ બુક્સ લઈને PYQની, યુવા ઉપનિષદની છે, NCERT GCRTને રિલેટેડ. તો અત્યારે મેં એ જ સોલ્વ કરવાની છું, કેમ કે વારસો રીડ કર્યો હતો તો વારસાના જ PYQ છે મેં રીડ કરીશ. અત્યારે એ જ સોલ્વ કરીશ જેથી કરીને ખ્યાલ આવે કે એવા પ્રશ્નો બની રહ્યા છે. એન્ડ આ બુક્સની અંદર ઓલરેડી કયા સબ્જેક્ટ છે કવર થાય છે એ તમે જોવા માગતા હોય તો આ બુક્સની અંદર ઓલરેડી સબ્જેક્ટ છે 3 જ કવર થઈ રહ્યા છે, કે સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળ. આમનો બીજો પાર્ટ બી લેવો પડે. તો ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા GCA વાળાની બુક્સ કેવી છે, એ બી બેસ્ટ છે. સો ચલો અત્યારે PYQ મેં આમાં સોલ્વ કરીશ એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. ઓલરેડી લોંગ થઈ ગયો છે. જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.